નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયન ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। આણંદ જિલ્લામાં તાપમાનનો પારો 40.5 ડિગ્રીએ પહોંચ્યો। છેલ્લા 3 દિવસથી આણંદ જિલ્લામાં મહત્તમ તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ ઉપર રહેતા જિલ્લાવાસીઓ કાળઝાળ ગરમીમાં શેકાયા છે। ત્યારે આગામી એક સપ્તાહ સુધી જિલ્લાવાસીઓને કાળઝાળ ગરમીમાંથી કોઈ રાહત નહીં મળે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આણંદ કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના જણાવ્યા મુજબ શુક્રવારના રોજ જિલ્લાનું મહત્તમ તાપમાન 40.5 અને લઘુત્તમ તાપમાન 27.6 નોંધાયું હતું, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 83% અને પવનની ઝડપ 6.1 કિલોમીટર કલાક રહેવા પામી હતી, જેને લઈ આણંદ જિલ્લો અગનભઠ્ઠીમાં ફેરવાયો છે। બપોરે 12 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। લોકો ઘરમાં પુરાઈ રહેવાનું પસંદ કરતા કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો છે। આગામી એક સપ્તાહ સુધી જિલ્લામાં ગરમીનું જોર યથાવત રહેશે અને જિલ્લાવાસીઓએ આકરી ગરમીનો સામનો કરવો પડશે તેવી સંભાવના એ હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।